અમદાવાદમાં રસ્તા પર દોડતી કાર પાછળ ઘૂસી અન્ય કાર। શહેરના એસજી હાઈવે પર પકવાન બ્રિજ પાસે અકસ્માત થયો। અકસ્માત સર્જનાર કાર ચાલકને પોલીસ મથક લઈ જવાયો। અકસ્માતમાં નુકસાન થયેલી કારને પોલીસ મથક લઈ જવાઈ। અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। અમદાવાદના એસજી હાઈવે ઉપર વધુ એકવાર રફતારની ઘટના સામે આવી છે કે જ્યાં પકવાન બ્રિજના છેડે અને થલતેજ અંડરપાસની જે શરૂઆત થાય છે ત્યાં વહેલી સવારે અકસ્માત સર્જાયો। જે અકસ્માતના એ દ્રશ્યો જોઈ શકાય છે। આ કાર કે જેને એ ટોઈંગ કરીને એ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહી છે, એ કાર આ સ્કોર્પિયો કાર જતી હતી અને જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રકારે આ કારની સ્પીડ 40-50 60ની આસપાસ હશે, પરંતુ આ કારની પાછળ બીજી એક કિયા કાર આવતી હતી કે જે 100 કે તેની ઉપરની સ્પીડ હોવાની એ વાત છે। એ કારે આ કારને ટક્કર મારી અને ટક્કર એટલી હદે વધારે હતી, એટલી સ્પીડ હતી કે જોઈ શકાય છે કે આ કાર અને તેનું ટાયર, તેનું આખી મેગવિલ જે છે એ પણ અહીંયા તોડી નાખી છે અને એ અકસ્માતની અંદર જે ટુકડા થયા છે કારના, તેમાં કેટલાક ભાગ જે છે એ આગળ પણ ઉછળીને પડ્યા છે। ઘટના બનતાની સાથે જ એ કિયા કાર ચાલક જે છે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે। જે કારમાં એક વ્યક્તિ સવાર હતો અને આ કારમાં એક મહિલા સહિત 2 થી 3 લોકો જે હતા તે તમામ લોકો સહી સલામત છે, કોઈને ઈજા નથી। પરંતુ જે ઘટના બની છે એ સ્પીડના કારણે બની હોવાની હાલ એ પ્રાથમિક માહિતી મળી રહી છે કે જેની અંદર એ પોલીસે જે છે અહીંયા કાર્યવાહી કરી છે અને બંને પક્ષે એ ફરિયાદ લઈને આગળ તપાસ પણ શરૂ કરી દેવાઈ છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।